આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરીશું. બાળકના વિકાસના બે મુખ્ય પાસા, એમની લાગણીઓ એટલે કે સાંવેગિક વિકાસ અને એમની વાતચીત કરવાની રીત એટલે કે ભાષા વિકાસ. હા, અને આ બંને કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને છેવટે બાળકના વ્યક્તિત્વને એની પર્સનાલિટીને કેવી રીતે ઘડે છે એની વાત કરીશું. બરાબર. આપણી ચર્ચાનો આધાર રહેશે શૈક્ષણિક સ્ત્રોત, એકમ 4, સાંવેગિક વિકાસ અને ભાષા વિકાસ. આપણો મુખ્ય હેતુ એ છે કે આ જે જટિલ પ્રક્રિયાઓ છે, એમના આંતરસંબંધો છે અને કયા પરિબળો એના પર અસર કરે છે એ બધું ઝીણવટથી સમજીએ. જેથી જે લોકો બાળકો સાથે કામ કરે છે, મા બાપ હોય કે શિક્ષકો, એમને ઉપયોગી થાય. ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ. ક્યારે એમ વિચાર્યું છે કે પેલું બાળક રડે, પછી હસે અને પછી એના મોઢામાંથી પહેલા શબ્દો નીકળે, આ બધા વચ્ચે શું સંબંધ હશે? ખરેખર, અને આ સંબંધો સમજવા એ ખાલી પ્રોફેશનલ્સ માટે નહીં, પણ આ માનવ સ્વભાવમાં જેને રસ હોય ને એ બધા માટે જાણવા જેવું છે. અને આ સ્ત્રોતની એક સારી વાત એ છે કે એ શિશુ અવસ્થાથી શરૂ કરીને છેક પેલી પ્રારંભિક કુમારાવસ્થા સુધીના બધા તબક્કાઓને આવરી લે છે. એટલે લાગણીઓ અને ભાષાનો વિકાસ કેટલો ગૂંચવાયેલો છે પણ સાથે જોડાયેલો છે એ સ્પષ્ટ થાય છે. જાણે બાળકના મનની અંદર જોવાની બારી ખુલી જાય. બરાબર, એવું જ. તો ચાલો પહેલા ભાષાના વિકાસથી શરૂ કરીએ. ભાષા એટલે શું? જેનાથી આપણે આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ બીજાને કહી શકીએ. એ માધ્યમ. હા. પણ શરૂઆત ક્યાંથી? સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે પહેલું સ્વરૂપ શબ્દો નથી. ના, બિલકુલ નહીં. એ તો છે શારીરિક હાવભાવ, ચહેરાના ભાવો. જેમ કે બાળક માને જોઈને હસે, એ પણ એક કમ્યુનિકેશન જ છે ને? ચોક્કસ. એક સંદેશો છે. અથવા પેલો હાથ ઊંચા કરે, જાણે કહેતું હોય તેડી લે. હા, અને ના તેડો તો રડીને પોતાની વાત કહે. આ બધું ભાષાનું જ પહેલું રૂપ છે. બિલકુલ સાચું. અને આ અભિવ્યક્તિઓ પછી ધીમે ધીમે પેલી વાણી વિકસે છે. સ્ત્રોતમાં આનો એક ક્રમ આપ્યો છે જે સમજવા જેવો છે. હા, એ ક્રમ શું છે? જુઓ, તેવા તે બધા સ્વાભાવિક ઉદ્ગારોને હાવભાવ જ હોય. રડવું, હસવું, હાથ પગ હલાવવા. પછી બીજું એક જ શબ્દ બોલવાનું શરૂ કરે. કાકા, દાદા, મામા, આવા સહેલા શબ્દો. હા હા. ત્રીજું, એ જ એક શબ્દ આખા વાક્ય માટે વપરાય. જેમ કે ખાલી ચા બોલે, પણ એનો મતલબ હોય મને ચા આપો. ઓહ, એને પેલું હોલોફ્રેસ્ટિક સ્પીચ કહે છે ને? બરાબર. પછી ચોથો તબક્કો આવે, જેમાં અનેક શબ્દોનું વાક્ય બને, પણ ટૂંકું હોય, વ્યાકરણ બરાબર ના હોય. જેમ કે મને આપો ભૂખ. મને ભૂખ લાગી છે એમ કહેવા માંગે છે? હા. અને પાંચમું, પછી ધીમે ધીમે શબ્દોને બરાબર ગોઠવીને થોડું વ્યાકરણની રીતે સાચું વાક્ય બનાવે. મારે પાણી પીવું છે. અને છેલ્લે? છેલ્લે છઠ્ઠો તબક્કો, ભાષા પર પ્રભુત્વ. એટલે કે પોતાના વિચારો, લાગણીઓ બધું સ્પષ્ટ રીતે કહી શકે. આ ક્રમ તો ખરેખર બહુ રસપ્રદ છે. આ ખાલી બોલવાનું શીખવું નથી, પણ એની સાથે બાળકની શારીરિક મેચ્યોરિટી, એની લાગણીઓ સમજવાની અને કહેવાની શક્તિ, બીજા સાથેના સંબંધો, એની વિચારવાની પ્રોસેસ, બધું જ આમાં દેખાય છે. એકદમ. જાણે આ ભાષાનો વિકાસ છે ને, એ બાળકના આખા આંતરિક જગતની પ્રગતિનો અરીસો છે. એટલે જ બાળ મનોવિજ્ઞાનમાં આનું બહુ મહત્વ છે. બરાબર. ભાષાની વાત થઈ. હવે સંવેગો તરફ જઈએ. ઇમોશન્સ. આ શબ્દ જુઓ ને, અંગ્રેજી ઇમોશન, લેટિન ઇમોવેર પરથી. મતલબ ક્ષુબ્ધ કરવું, ઉથલપાથલ મચાવીએ. હા, અંદર હલચલ મચી જાય. અને મનોવૈજ્ઞાનિકોએ પણ આ જ વાત પકડી છે. લિન્ડસે કહે છે, સંવેગ એ આત્યાંતિક ક્રિયાશીલતાની અવસ્થા છે. એટલે આપણું શરીર, મન બધું એકદમ એક્ટિવ થઈ જાય. અને વુડવર્થ શું કહે છે? વુડવર્થની વ્યાખ્યા પણ એવી જ છે. સંવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થા. આપણું નર્વસ સિસ્ટમ જાણે હચમચી જાય. હવે સંવેગને બરાબર સમજવા માટે એના જુદા જુદા પાસા જોવા પડે. સ્ત્રોતમય આપેલા છે. કયા કયા પાસા? પહેલું છે ઉદ્દીપન, એટલે કે સ્ટિમ્યુલસ. સંવેગ એમનેમ નથી આવતો. કોઈક કારણ હોય, કોઈક ઘટના, વ્યક્તિ, વિચાર, જે એને જગાડે. દાખલા તરીકે? જેમ કે રસ્તા પર અચાનક ગાડી સામે આવી જાય તો ભય લાગે. કોઈ સ્વજનનો અકસ્માત જોઈએ તો દુઃખ થાય. બરાબર.
બીજું છે બાહ્ય શારીરિક ફેરફારો અને હાવભાવ, જે બીજા જોઈ શકે. ગુસ્સામાં ચહેરો લાલ થાય, મુઠ્ઠી વળે, અવાજ મોટો થાય. સુખમાં સ્માઇલ આવે, આંખો ચમકે. ત્રીજું? ત્રીજું છે સંવેગનો સભાન અનુભવ, જે વ્યક્તિ પોતે અંદર ફીલ કરે છે. આજે હું ખુશ છું કે મને ડર લાગે છે, એ કહી પણ શકે. અને ચોથું? ચોથું છે આંતરિક શારીરિક ફેરફારો, જે બહારથી ના દેખાય પણ અંદર થાય. હાર્ટબીટ વધે, શ્વાસ ઝડપી થાય, બ્લડ પ્રેશર વધે, પરસેવો વળે. આ બધું આપણને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરે છે. બરાબર. અને હા, આ સંવેગોના પાછા પ્રકારો પણ છે. સ્ત્રોત મુખ્યત્વે કયા સંવેગોની વાત કરે છે? હા, મુખ્યત્વે ભય, ગુસ્સો, પ્રેમ, ઈર્ષ્યા અને ચિંતા. ભય, ફિયર. એ તો બહુ પાવરફુલ છે. બાળકોમાં શેનો ભય હોય? સામાન્ય રીતે અંધારાનો, એકલા રહેવાનો, કોઈ અજાણી વ્યક્તિનો, પ્રાણીઓનો. પછી મોટા થાય એટલે પરીક્ષાનો, ટીચરનો. અને ગુસ્સો? એંગર. એ પણ બહુ કોમન. કંઈક જોઈતું હોય ને ના મળે, રમકડું કોઈ લઈ લે, કોઈ કામ કરતા રોકે, ઘરમાં મા બાપ ઝઘડે, ત્યારે ગુસ્સો આવે. અને દરેકની રીત અલગ હોય પાછી. બરાબર. પછી પ્રેમ? પ્રેમ, લવ. સ્ત્રોત એક બહુ સરસ વાત કહે છે કે જેને પ્રેમ મળે ને એ જ પ્રેમ કરતા શીખે. બાળક જેને પ્રેમ કરતું હોય એની સાથે રહેવા માંગે, એની વાત સાંભળે, એની સામે ખુશ રહે. અને ઈર્ષા, જેલસી. એ ક્યારે જોવા મળે? ખાસ કરીને જ્યારે ઘરમાં નાનું ભાઈ કે બહેન આવે ત્યારે. એને લાગે કે મા બાપનું ધ્યાન, પ્રેમ બધું વહેંચાઈ ગયું. અને ક્યારેક એ નાના બાળકને હેરાન પણ કરે. હા, એવું બને. અને છેલ્લે ચિંતા, એન્ઝાયટી. ચિંતા થોડી કોમ્પ્લેક્સ છે. ઘણીવાર અંદરના સંઘર્ષમાંથી આવે. જેમ કે ગુસ્સો આવ્યો હોય પણ મારતા ડર લાગે, કે પછી બધામાં પોપ્યુલર થવું હોય પણ મહેનત ના કરવી હોય. આવી સ્થિતિમાં ચિંતા થાય. નાની ઉંમરે રમકડું ખોવાઈ જાય કે માંથી દૂર થવાય, એની પણ ચિંતા હોય. આ સંવેગો ક્યારે અને કેવી રીતે ડેવલપ થાય એ બાબતે ફ્રોઇડ અને વોટસનના મત જુદા છે એમ પણ સ્ત્રોતમાં છે ને? હા, ફ્રોઇડ માનતા કે જન્મ સમયે ખાલી સુખ દુઃખ જેવા અવ્યાખ્યાયિત ભાવ હોય, જ્યારે વોટસન કહેતા કે જન્મ સમયે જ ભય, ગુસ્સો, પ્રેમ જેવા શારીરિક લક્ષણો દેખાય. જોકે એક વાત તો પાક્કી છે કે સંવેગ બતાવવાની રીત ઉંમર સાથે બદલાય છે અને દરેકમાં જુદી જુદી હોય છે. બરાબર. સ્ત્રોતમાં પેલું ઉદાહરણ બહુ સરસ છે. 1 વર્ષનું બાળક ગુસ્સામાં બચકું ભરે, 5 વર્ષનું કહે મમ્મી ગમતી નથી અને 10 વર્ષનું કદાચ વાત જ ન કરે, નિષેધાત્મક થઈ જાય. હા, અને ગુસ્સો વ્યક્ત કરવાની રીતો પણ કેટલી બધી. લાત મારવી, પગ પછાડવા, આળોટવું, ભવા ચડાવવા, વસ્તુ ફેંકવી, મારવું, રડવું, ચીસો પાડવી, લાંબી લિસ્ટ છે. ઓ બાપરે. અને અહીંયા જ પેરેન્ટ્સ અને ફેમિલીનો રોલ બહુ જ ક્રિટિકલ બની જાય છે. સ્ત્રોત ભાર દઈને કહે છે કે બાળકના હેલ્ધી ઇમોશનલ ડેવલપમેન્ટ માટે મા બાપની હૂંફ, પ્રેમ, સ્વીકૃતિ આ બધું અનિવાર્ય છે. અને જો એ ના મળે તો બાળકમાં સાંવેગિક અપરિપક્વતા આવે. એને એમ લાગે કે મને કોઈ નથી ચાહતું, હું નકામો છું. અને જો બે બાળકો વચ્ચે ભેદભાવ રખાય, સરખામણી થાય, તો ભાઈ બહેનમાં ઈર્ષ્યા વધે. મતલબ જે બાળકને સ્વીકાર મળે એ મોટે ભાગે ખુશ રહે, બીજા સાથે ભળે, સહકાર આપે. અને જેને અવગણવામાં આવે એ નાખુશ, ઝઘડાળુ, એગ્રેસિવ બની શકે, ક્યારેક બીજાની લાગણી સમજી જ ન શકે. એટલે નાનપણથી જ લાગણીઓને બરાબર વ્યક્ત કરતા અને કંટ્રોલ કરતા શીખવવું જરૂરી છે. તો હવે આપણે ભાષા અને સંવેગ બંનેના વિકાસને અલગ અલગ જોયા. પણ આ બંને એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? એમનો આંતરસંબંધ શું? હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. સ્ત્રોત આના પર પણ પ્રકાશ પાડે છે. આપણે વિકાસના તબક્કા જોયા: શૈશવ, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા. અને ક્ષેત્રો પણ શારીરિક, જ્ઞાનાત્મક, સામાજિક, ભાવનાત્મક. આ બધાને ધ્યાનમાં રાખીને આ જોડાણ સમજવાનું છે. પહેલા પેલું ભાષાના વિકાસના માઇલસ્ટોન યાદ કરી લઈએ. ગર્ભમાં જ બ્રેઇનમાં સ્પીચ સેન્ટર ડેવલપ થાય. હા, ડાબોડી માટે જમણું મગજ, જમણેરી માટે ડાબું. બરાબર. જન્મ વખતનું રુદન. અને લગભગ 1 વર્ષે 2-4 શબ્દો. 1.5 વર્ષે ઘણા નામ બોલતા શીખે. અને 3 વર્ષે નાના નાના વાક્યો. કેવી અદ્ભુત સફર છે. ખરેખર. અને આ ભાષાના વિકાસમાં પેલું ભાવનાત્મક વાતાવરણ, એનો શું ફાળો? ખૂબ જ મોટો ફાળો.
સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે મા બાપ અને ઘરના લોકોનું પ્રેમ, હૂંફ, સંભાળ ભાષાના વિકાસ માટે બહુ જરૂરી છે. બાળક ભાષા ખાલી માહિતી આપવા લેવા માટે નથી વાપરતું. એ પોતાની ઈચ્છા કહેવા, લાગણી બતાવવા, ખુશી, ગુસ્સો, ડર, પ્રશ્નો પૂછવા, કોઈ વસ્તુ બતાવવા, પોતાનું કે બીજાનું નામ લેવા, બધા માટે વાપરે છે. અને પેલી ભાષાની રમતો પણ રમે છે ને, શબ્દોની મજાક, પ્રાસવાળા શબ્દો બોલવા. હા, એમાં એને મજા આવે છે. અને આપણે જ્યારે એને કવિતા, ગીતો, વાર્તાઓ કહીએ ત્યારે એ ખાલી ખુશ નથી થતો, પણ અજાણતા જ નવા શબ્દો, નવી વાક્ય રચનાઓ શીખતો જાય છે. બરાબર. હવે કયા પરિબળો છે જે ભાષાના વિકાસને અસર કરે છે? સ્ત્રોતમાં આની લાંબી યાદી છે, જે પરીક્ષા માટે પણ અગત્યની લાગે છે. ચોક્કસ. ચાલો એ જોઈએ. પહેલું અને સૌથી મહત્વનું છે પરિવેશ, એટલે કે એન્વાયરમેન્ટ. કુટુંબ, પાડોશ, સગા સંબંધી, આ બધા સાથેનો અનુભવ. જો ભાષાકીય વાતાવરણ સારું હોય તો વિકાસ ઝડપી થાય. બીજું? શાળા, સ્કૂલનું વાતાવરણ, ટીચર્સ, ફ્રેન્ડ્સ, જો ત્યાં પ્રોત્સાહન મળે, સ્નેહ મળે, તો બાળક ભાષા શીખવા અને વાપરવા પ્રેરાય. પછી? સામાન્ય વૃદ્ધિદર, જે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સારો હોય, એમની ભાષા પ્રગતિ પણ સારી હોય છે. અને બુદ્ધિમત્તા? ઇન્ટેલિજન્સ. હા, સામાન્ય રીતે વધુ હોશિયાર બાળક જલ્દી બોલતા શીખે અને ભાષાનો સારો ઉપયોગ કરે. સ્ત્રોત કહે છે કે તેજસ્વી બાળક 4 મહિના વહેલું પણ બોલવાનું શરૂ કરી શકે. અને પેલો છોકરા-છોકરીનો તફાવત? જેન્ડર? હા, શરૂઆતના વર્ષોમાં છોકરીઓ થોડી આગળ હોય છે. વહેલી બોલે, વાક્યો લાંબા હોય, ગ્રામર સારું હોય, શબ્દો વધુ હોય. જો કે પછી છોકરાઓ પકડી પાડે છે અથવા આગળ નીકળી જાય છે. હા. અને સામાજિક આર્થિક મોભો, સોશિયો ઇકોનોમિક સ્ટેટસ. હા, ઉચ્ચ વર્ગના બાળકોમાં ભાષા શક્તિ વધુ સારી જોવા મળે છે. એમાં વારસો અને વાતાવરણ બંનેનો ફાળો હોય છે. અને બીજા કોઈ પરિબળો? હા, જેમ કે સાંભળવાની તકલીફ હોય તો, તોતળાપણું હોય, જેનાથી લઘુતા ગ્રંથિ પણ આવી શકે, મિત્રો કેવા છે એની અસર, અને હા, ટેલિવિઝન જેવા માધ્યમોનો પ્રભાવ. ઓકે, તો આ બધા પરિબળો જોતા એ સ્પષ્ટ છે કે ભાષા કંઈ એકલી વિકસતી નથી. એ બાળકના આસપાસના વાતાવરણ, એની પોતાની શક્તિઓ અને ખાસ તો એની લાગણીઓ સાથે એકદમ જોડાયેલી છે. સાચી વાત. અને પોતાની વાત, પોતાની લાગણીઓ બીજાને બરાબર કહેવા માટે સારી ભાષા હોવી કેટલી જરૂરી છે. એકદમ. અને જ્યારે બાળક પોતાની વાત સફળતાથી કહી શકે ને, ત્યારે એનો આત્મવિશ્વાસ વધે છે, જે પાછું એના સાંવેગિક વિકાસ સાથે જોડાયેલું છે. આ આખી સાયકલ છે. બરાબર. હવે સંવેગોને સમજ્યા, પણ એને કંટ્રોલ કરવાનું શીખવું એ પણ એટલું જ જરૂરી છે ને? સ્ત્રોત કહે છે કે આ જરૂરી કેમ છે? હા, કારણ કે પેલી નકારાત્મક લાગણીઓ, ગુસ્સો, ડર, ચિંતા, ઈર્ષ્યા, જો કાબુ બહાર જાય, puis લાંબો સમય રહે, તો શરીર પર ખરાબ અસર કરે. ઊંઘ ના આવે, ખાવાનું ના પચે, માથું દુખે. અને એનાથી શારીરિક વિકાસ પણ અટકે? બરાબર. અને બીજી બાજુ જે પોઝિટિવ લાગણીઓ છે, પ્રેમ, ખુશી, આનંદ, એ આપણને ઉત્સાહ આપે, કામ કરવાની શક્તિ આપે. તો સ્ત્રોત આ નકારાત્મક સંવેગોને કાબૂમાં રાખવા માટે શું ઉપાયો સૂચવે છે? ખાસ કરીને ભય, ઈર્ષ્યા અને ગુસ્સા માટે. હા, એના માટે કેટલાક પ્રેક્ટિકલ સૂચનો છે. પહેલાં તો કારણ સમજવું. ઘણીવાર વડીલો જ ડરાવે છે, બાવો આવશે, પોલીસ પકડશે, ડોક્ટર સોય મારશે. હા, એવું બહુ થાય છે. તો આવું ટાળવું. અને જો બાળક ડરતું હોય, જેમ કે અંધારાથી, તો એને સમજાવવું, ધીરજ રાખવી, સાથે જઈને બતાવવું કે ડરવા જેવું નથી. ડર કાલ્પનિક હોય છે ઘણીવાર. ઈર્ષા માટે? ઈર્ષા ખાસ કરીને નાના ભાઈ બહેન આવે ત્યારે થાય. ત્યારે મોટા બાળકને ઓછો પ્રેમ કે ધ્યાન ના આપવું. એને પણ એટલું જ મહત્વ આપવું. એની લાગણી સમજવી. સરખામણી તો બિલકુલ નહીં. અને ગુસ્સો? ગુસ્સો જ્યારે કંઈક ન મળે કે રોકવામાં આવે ત્યારે આવે. એ વખતે બાળકને સજા કરવાને બદલે એ શાંત થાય પછી પ્રેમથી સમજાવવું કે શું ખોટું હતું અને કેમ. આ તો થઈ ચોક્કસ લાગણીઓની વાત. પણ જનરલી મા-બાપ અને ટીચર્સ શું કરી શકે જેથી બાળકમાં ઇમોશનલ બેલેન્સ આવે? સ્ત્રોતમાં આના બહુ સારા સૂચનો છે. હા, ઘણા છે. જેમ કે પહેલું તો, બાળકને ધ્યાનથી સાંભળો, ધીરજથી, એની વાતને મહત્વ આપો. બરાબર. બીજું,
એને પોતાના વિચારો લાગણીઓ બધું ખુલ્લા મને ડર્યા વગર કહેવા માટે પ્રોત્સાહિત કરો. ત્રીજું, એ કંઈક સારું કરે તો એની પ્રશંસા કરો, એને બિરદાવો. પ્રોત્સાહન બહુ જરૂરી છે. ચોક્કસ. ચોથું, એને પેલી કો-કરિક્યુલર એક્ટિવિટીઝ ગીત, સંગીત, ડ્રોઈંગ, રમતગમત એ બધામાં ભાગ લેવા પ્રેરિત કરો. એનાથી એની એનર્જીને પોઝિટિવ રસ્તો મળે. સાચી વાત છે. ઉર્ધ્વીકરણ કહેવાય એને. હા. પાંચમું, પોઝિટિવ ફીડબેક આપો. શાબાશ, સરસ, બહુ સરસ કર્યું. છઠ્ઠું, ટીચરે પોતે ક્લાસમાં શાંત અને સ્થિર રહેવું જોઈએ, કારણ કે બાળકો અનુકરણ બહુ કરે છે. આ બહુ અગત્યનું છે. શિક્ષક રોલ મોડેલ છે. સાતમું, નકારાત્મક લાગણીઓ જેમ કે ગુસ્સો, ડર, ઈર્ષ્યા એને દબાવવાને બદલે એનું ઉર્ધ્વીકરણ, સબ્લિમેશન કરવા પ્રોત્સાહિત કરો. મતલબ એ શક્તિને કળા, સાહિત્ય, રમતમાં વાળવામાં મદદ કરો. બરાબર. આઠમું, ઈર્ષ્યાને બદલે હેલ્ધી કોમ્પિટિશન શીખવો. અને નવમું, એવા સંજોગો બનાવો કે બાળક પોતાની હોબીઝ ડેવલપ કરી શકે. વાંચન, કળા, પ્રકૃતિ આવી પ્રવૃત્તિઓ પણ સંવેગોને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. આ બધા ઉપાયોનો હેતુ એ જ છે કે બાળક પોતાની લાગણીઓને ઓળખે, બરાબર વ્યક્ત કરે અને જરૂર પડે તો કાબૂમાં રાખતા શીખે. આ આવડત એને ભવિષ્યમાં ઘણી માનસિક તકલીફોથી બચાવશે. અને આ બધું જ ભાષાનો વિકાસ, સંવેગોની સમજ અને નિયંત્રણ આખરે બાળકના વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટીના ઘડતર તરફ લઈ જાય છે. સ્ત્રોત વ્યક્તિત્વને કેવી રીતે સમજાવે છે? વ્યક્તિત્વ એટલે સાદી ભાષામાં કહીએ તો વ્યક્તિની પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટેની એની એક આગવી સ્ટાઇલ, વર્તનની એક પેટર્ન, જે એના અનુભવોથી બને છે. આપણે જેમ કહીએ છીએ ને, આ માણસ પ્રામાણિક છે, આ મળતાવડો છે, આ શરમાળ છે. હા, એ બધું એના વ્યક્તિત્વના પાસા છે, એની લાક્ષણિક વર્તનની રીત. ટૂંકમાં જે તે ઉંમરે વ્યક્તિનું જે ઓવરઓલ વર્તન જોવા મળે એ એનું વ્યક્તિત્વ. પેલી ગોર્ડન ઓલ્પોર્ટની વ્યાખ્યા પણ આ જ કહે છે. શું છે વ્યાખ્યા? વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રોનું એવું ગતિશીલ સંગઠન જે પરિસ્થિતિ સાથે તેનું વિશિષ્ટ અનુકૂલન નક્કી કરે છે. ઓકે, તો આ વ્યક્તિત્વ અલગ અલગ ઉંમરે કેવી રીતે ઘડાય છે? સ્ત્રોત એના તબક્કા આપે છે? હા, બિલકુલ. ચાલો જોઈએ. પહેલું, શિશુ અવસ્થા, લગભગ 1 થી 3 વર્ષ. નવાઈ લાગે પણ જન્મ પછી તરત જ બાળકોમાં તફાવત દેખાય. કોઈ શાંત, કોઈ રડકણું. અને હરલોક કહે છે એમ આ પીરિયડ વ્યક્તિત્વના પાયા માટે બહુ જ ક્રિટિકલ છે. આ ઉંમરના અનુભવો આખી જિંદગી અસર કરે છે. પછી? શાળાની ઉંમર પૂર્વે, લગભગ 3 થી 6 વર્ષ. અહીં બાળક મોટેભાગે કુટુંબ સાથે હોય. ઘરના લોકો એના વિશે શું વિચારે છે એના પરથી એ પોતાનો સ્વનો ખ્યાલ બાંધે છે. હું હોશિયાર છું, હું તોફાની છું. અને ઘરમાં શિસ્ત કેવી રીતે રખાય છે એની પણ અસર થાય ને? બહુ જ. બહુ કડક શિસ્ત હોય તો બાળક દબાઈ જાય અથવા બળવાખોર બને. પછી? પ્રાથમિક શાળાનો સમય. પ્રાથમિક શાળા લગભગ 6 થી 12 વર્ષ. હવે દુનિયા મોટી થાય છે. ટીચર્સ, ફ્રેન્ડ્સ, પાડોશીઓ બધાનો પ્રભાવ પડે. અનુકરણ બહુ કરે આ ઉંમરે. પેલું આદર્શ સ્વર પણ અહીં જ બને ને? હા. પહેલા મા બાપ આદર્શ હોય, પછી ટીચર્સ, નેતાઓ, હીરો, ફિલ્મી સ્ટાર્સ. એમના જેવા બનવાની ઈચ્છા થાય. સારું ખરાબ સમજવા માંડે. પણ મોરાલિટી હજુ બીજાના કહેવા પર કે અનુકરણ પર આધારિત હોય. વ્યક્તિત્વ થોડું સ્થિર બને. અને છેલ્લે પ્રારંભિક કુમારાવસ્થા. પ્રારંભિક કુમારાવસ્થા લગભગ 12 થી 15 વર્ષ. આ મોટા ફેરફારોનો સમય છે. શારીરિક ફેરફારો, જાતીય પરિપક્વતાની શરૂઆત. આ બધું એમના પોતાના વિશેના ખ્યાલ, સેલ્ફ કોન્સેપ્ટ અને સંબંધો પર, ખાસ કરીને વિજાતીય સંબંધો પર અસર કરે છે. ગમા, આદર્શો બધું બદલાય. હા, મા બાપની આજ્ઞા પાળવી કદાચ હાસ્યાસ્પદ લાગે. અને તાણ અને દબાણનો કાળ પણ કહે છે. ઈચ્છાઓ બહુ પ્રબળ હોય અને સામાજિક નિયમો હોય એટલે અંદર સંઘર્ષ ચાલે, માનસિક તણાવ રહે. વ્યક્તિત્વ આટલું જટિલ છે તો શું એને માપી શકાય કોઈ સાયન્ટિફિક રીતે? હા, મનોવિજ્ઞાનમાં એના માટે પદ્ધતિઓ છે. સ્ત્રોતમાં કેટલીક મુખ્ય પદ્ધતિઓ આપી છે. કઈ કઈ? એક છે ઓળખ યાદી, ચેકલિસ્ટ. એમાં સમસ્યાઓની લિસ્ટ હોય. આપણને જે લાગુ પડે એના પર ટિક કરવાનું. જેમ કે મોની પ્રોબ્લેમ ચેકલિસ્ટ. મારું વજન વધુ છે, લોકો મશ્કરી કરે છે,
પરીક્ષાનો ડર લાગે છે. આનાથી ખબર પડે કે ક્યાં તકલીફ છે. બીજું? વિદ્યાર્થી સમસ્યા સંશોધિનિકા. આ સ્ટુડન્ટ્સ માટે, જેમ કે બદામીની સંશોધિનિકા, શૈક્ષણિક, આર્થિક, સામાજિક સમસ્યાઓ હોય. અંગ્રેજીનું પીરિયડ નથી ગમતો, ઘરમાં ટીવી નથી, મારા મિત્રો સ્વાર્થી છે. ત્રીજું? બેલ અનુકૂલન સંશોધિનિકા, બેલ એડજસ્ટમેન્ટ ઇન્વેન્ટરી. આ 9મા ધોરણથી મોટાઓ માટે. ઘર, આરોગ્ય, સામાજિક, ભાવનાત્મક એડજસ્ટમેન્ટ કેવું છે એ માપે. હા ના ખબર નથીવાળા પ્રશ્નો હોય. શું તમને દિવસે પણ ડર લાગે છે? શું તમે બહુ દિવા સ્વપ્ન જુઓ છો? શું તમે શરમાળ છો? ઓકે. અને પેલી વાક્યપૂર્તિ કસોટી? હા, વાક્યપૂર્તિ કસોટી. સેન્ટેન્સ કમ્પ્લીશન ટેસ્ટ. આ પ્રોજેક્ટિવ ટેકનિક છે. અધૂરા વાક્ય પૂરા કરવાના. જેમ કે, હું મોટો થઈ ડૉક્ટર બનવા માંગતો હતો પરંતુ, અથવા જેવા સાથે તેવા થવું જોઈએ કારણ કે. તમે જે રીતે વાક્ય પૂરું કરો એના પરથી તમારા વ્યક્તિત્વ વિશે ખ્યાલ આવે. રસપ્રદ. અને છેલ્લી? સામાજિકતા મિતિ, સોશિયોમેટ્રી. આ કોઈ ગ્રુપમાં, જેમ કે ક્લાસમાં, કોણ કોને પસંદ કરે છે, કોણ નથી કરતું એ જાણવા માટે. પ્રશ્નો પૂછાય. પ્રવાસમાં કોની સાથે બેસશો? બર્થડે પાર્ટીમાં કોને બોલાવશો? રિસેસમાં કોની સાથે નાસ્તો કરશો? આનાથી ગ્રુપ ડાયનામિક્સ ખબર પડે. કોણ પોપ્યુલર છે, કોણ એકલું છે. આ બધી પદ્ધતિઓ આપણને બતાવે છે કે મનોવૈજ્ઞાનિકો વ્યક્તિત્વ જેવા જટિલ ખ્યાલને સમજવા અને માપવાનો પ્રયત્ન કરે છે. આ માહિતી ગાઈડન્સ માટે, પ્રોબ્લેમ સમજવા માટે ઉપયોગી થાય. પણ એ યાદ રાખવું કે આ સંપૂર્ણ માપ નથી, અમુક પાસા જ બતાવે છે. બરાબર. આપણે વિકાસના તબક્કા જોયા, માપવાની રીતો જોઈ, પણ છેવટે કયા પરિબળો છે જે વ્યક્તિત્વને ઘડવામાં મેઇન રોલ ભજવે છે? સ્ત્રોત કયા પરિબળો ગણાવે છે? હા, એ પણ મહત્વનું છે. પહેલું છે શરીર બંધારણ. શરીર બંધારણ? એ કેવી રીતે? હા, નવાઈ લાગે, પણ બાળકની હેલ્થ, શક્તિ, ઊંચાઈ, દેખાવ આ બધું અસર કરે. તંદુરસ્ત બાળકને રમતમાં વધુ ચાન્સ મળે, આત્મવિશ્વાસ વધે. જો દેખાવ જુદો હોય તો ચીડવે લોકો, લંબોસ, ઠીંગુજી. એનાથી સેલ્ફ કોન્સેપ્ટ પર અસર થાય. મા-બાપ પણ વિકસિત બાળક પાસે વધુ આશા રાખે, નબળાનું વધુ રક્ષણ કરે. ઓહ. બીજું? બુદ્ધિમત્તા, ઇન્ટેલિજન્સ. હોશિયાર બાળક જલ્દી પરિસ્થિતિ સમજે, એડજસ્ટ થાય. જોકે સ્ત્રોત એ પણ કહે છે કે બહુ જ હોશિયાર બાળકને ક્યારેક તકલીફ પડે, ક્લાસમાં કંટાળી જાય. ત્રીજું? આવેગશીલતા, ઇમોશનાલિટી. સ્વભાવ, કોઈ શાંત, કોઈ જલ્દી ગુસ્સે થાય. આ થોડું જન્મજાત હોય પણ કેળવી શકાય. જે આવેગો પર કંટ્રોલ રાખતા શીખે એ વધુ ખુશ રહે. અને ચોથું? વિશેષ શક્તિઓ, સ્પેશિયલ એબિલિટીઝ. સંગીત, ડાન્સ, ડ્રામા, ડ્રોઈંગ, સ્પોર્ટ્સ. આવી કોઈ ખાસ આવડત હોય તો સામાજિક સ્વીકૃતિ મળે, વખાણ થાય. એનાથી સ્વનો ખ્યાલ પોઝિટિવ બને. આ તો થયા વ્યક્તિગત પરિબળો. પણ પેલું વાતાવરણ? હા, સ્ત્રોત ભાર મૂકે છે કે પરિસ્થિતિજન્ય પરિબળો, સિચ્યુએશનલ ફેક્ટર્સ કદાચ સૌથી વધુ મહત્વના છે. એમાં મુખ્ય બે, ઘર અને શાળા. ઘર કેવી રીતે? ઘર તો પાયો છે. મા-બાપનો અભિગમ કેવો છે? પ્રેમ, હૂંફ, સ્વીકૃતિ છે કે અવગણના, ટીકા? ભાઈ-બહેન સાથે સંબંધ કેવો? ઘરમાં બધા એકબીજા સાથે કેવી રીતે વર્તે છે? સ્નેહ, સહકાર છે કે ઝઘડા, સ્વાર્થ? પ્રેમાળ, સમજદાર મા-બાપ બાળકમાં આત્મવિશ્વાસ, સુરક્ષા અને જવાબદારીની ભાવના કેળવે છે. અને શાળા? એના કયા પાસા અસર કરે? શાળાના 3 પાસા. 1. અભ્યાસક્રમ. બહુ જડ, પુસ્તકિયું હોય, બાળકની રુચિ ના હોય તો ભણવાની ઈચ્છા મરી જાય. બહુ કડક શિસ્ત પણ નડે. બીજું? શિક્ષક-બાળક સંબંધ. આ બહુ જ મહત્વનું, ખાસ કરીને પ્રાઇમરીમાં. ટીચરનું વ્યક્તિત્વ, એમનું વર્તન, એમનો અભિગમ, એની ઊંડી અસર પડે બાળકના વલણ, વર્તન અને આદર્શો પર. ટીચર રોલ મોડલ બની જાય છે. હા, એ તો ખરું. જો ટીચર પ્રેમાળ, સમજદાર, કુનેહવાળા, કદર કરનારા,
પ્રામાણિક હોય તો એની પોઝિટિવ અસર થાય. અને ત્રીજું પાસું બીજા બાળકો સાથેનો સંબંધ પિયર્સ એટલે કે મિત્રો એમનો પ્રભાવ પણ બહુ હોય. ખાસ કરીને કુમારાવસ્થામાં મા બાપ કે ટીચર કરતાંય મિત્રોનું મહત્વ વધી જાય. એમનું ગ્રુપ બાળકની રુચિ, વર્તન, મોટિવેશન બધું નક્કી કરે. વાહ! આપણે શિશુ અવસ્થાથી કુમારાવસ્થા સુધીની આખી સફર કરી. જોયું કે બાળકની લાગણીઓ અને ભાષા કેવી રીતે વિકસે છે અને કેવી રીતે એકબીજા સાથે જોડાઈને એના વ્યક્તિત્વને ઘડે છે. હા, આપણે વિકાસના તબક્કા, એને અસર કરતા પરિબળો, જૈવિક, માનસિક અને ખાસ તો વાતાવરણના એટલે કે ઘર અને શાળાના અને વ્યક્તિત્વ માપવાની રીતો બધું જ જોયું. તો આ આખી ચર્ચાનો સાર શું કહી શકાય? મુખ્ય સાર એ છે કે આ બધું ભાષા, સંવેગ, વ્યક્તિત્વ અલગ નથી. બધું એકબીજા સાથે જોડાયેલું છે. ભાષા ખાલી શબ્દો નથી, એ લાગણીઓ કહેવાનું સાધન છે. સંવેગો ખાલી ભાવ નથી, એ વર્તનને દિશા આપે છે. અને વ્યક્તિત્વ સ્થિર નથી, એ સતત બનતી પ્રક્રિયા છે જે વારસો અને અનુભવોથી ઘડાય છે. અને આ સમજણ આપણને બાળકના પોઝિટિવ વિકાસ માટે મદદ કરી શકે છે. ચોક્કસ. એને ક્યારે અને કેવી રીતે મદદ કરવી એ સમજી શકીએ. અને અંતે એક વિચાર મનમાં આવે છે. આપણે જોયું કે બાળપણના અનુભવો, ખાસ કરીને ઘર અને સ્કૂલનું ઇમોશનલ વાતાવરણ, એ બાળકની લાગણીઓને કાબૂમાં રાખવાની શક્તિ અને ભાષાના વિકાસ પર કેટલી ઊંડી અસર કરે છે. હા, આ બંને તો વ્યક્તિત્વના પાયાના પથ્થર છે. તો શું સમાજ તરીકે, આપણી શિક્ષણ વ્યવસ્થા તરીકે આપણે પાક્કું કરવા માટે વધુ પ્રયત્ન ના કરવો જોઈએ કે દરેક બાળકને શરૂઆતથી જ એવું પોષણ મળે, એવું સલામત અને પ્રોત્સાહક વાતાવરણ મળે જે એના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે? બહુ સાચો અને વિચારવા જેવો પ્રશ્ન છે.